દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે ભાટી એન હું પોતે આજે આપને જે ભવનાથનો મેળો મેં ઘણીવાર અસંખ્ય વાર કર્યો છે, પણ આજે મારા ભાટી ટીવીના દર્શકોને પણ મારે ભવનાથનો મેળો જે છે એની એક વિડીયો ક્લિપ દ્વારા આપને હું ભવનાથનો મેળો બતાવવા માટેની હું એક આપને કોશિશ કરી રહ્યો છું। તો ચાલો આપણે ભવનાથ જઈએ। આઈ લવ યુ જુનાગઢ। જુનાગઢના જે પ્રવેશતા જ જે આ આપણે દ્રશ્યો જોવા મળે છે અને ભવનાથનો મેળો એટલે મિની કુંભ મેળો કહી શકાય। પ્રથમ આપણે જે અશોકનો શિલાલેખ છે એના પણ દર્શન કરી અને જતા પહેલા આપણે લાઇનની અંદરમાં આપણે ત્યાં બસમાં જવા માટે થઈને આખી લાઈન હોય છે, કારણ કે હજારો માણસો ભવનાથના મેળે જુનાગઢથી જતા હોય છે। એટલે જુનાગઢના મેળામાં જવા માટે થઈને તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે બસની અંદરમાં તમને જવા માટે થઈને પ્રવેશ મળે છે। તો હું તમને જરાક આ ભવનાથના મેળામાં જતા પહેલા આપણે બસમાં જતા પહેલા આપણે બસની ટિકિટ પણ લઈએ છીએ અને પ્રવેશ પણ અંદર આપણે લઈએ છીએ કે ભવનાથના મેળામાં જતા પહેલા બસમાં જાઓ તો બધું તમને સેફટી છે કે તમે ઠેઠ સુધી પહોંચી શકો છો, કારણ કે રિક્ષા કે એવી જે વાહનો જે છે તે વાહનો બહુ ત્યાં ઓછા ચાલતા હોય છે। તો આપણે ચાલો બસની અંદરમાં આપણે પ્રવેશ લીધો છે અને બસમાં હવે આપણે બેસી ગયા છે અને થોડી વારની અંદરમાં જ હવે આપણી બસ ચાલુ થશે ને ભવનાથ આપણે પહોંચીને હું તમને અહીંયા રીલ્સ બતાવું છું। જો પ્રથમ આપણે પહોંચી ગયા છીએ અશોકનો શિલાલેખ, હું આપને બતાવું છું કે રસ્તામાં જતા જ અશોકનો શિલાલેખ આવે છે અને હજારો માણસો ચાલીને જતા હોય છે, કારણ કે અમુક જગ્યા સુધી જ આપણે વાહનમાં જઈ શકીએ છીએ। પછી આપણે જે અહીંયાની જે ગિરનારની ગોદમાં જે આપણને જે દ્રશ્યો નેચરલ જોવા મળે છે, કુદરતના સાનિધ્યમાં હજારો માણસો ચાલીને જતા હોય છે, પગપાળા જતા હોય છે, ત્યારે જતા પહેલા આપણને ત્યાં નરસિંહ મહેતાનો હોય ચોરો પણ આવશે। ત્યાં આપણે નરસિંહ મહેતાના ચોરાની અંદરમાં એનો જે કુંડ છે એના પણ આપણે દર્શન કરીશું। એટલે થોડી વારની અંદરમાં આપણે જો દૂરથી તમને બતાવી રહ્યું છે, જો ગિરનાર ડુંગર પણ બતાવી રહ્યો છે અને હવે ભવનાથનો મેળાની અંદરમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। ત્યારે પ્રથમ જતા પહેલા આપણે ત્યાં જે નરસિંહ મહેતાનો ચોરો જે છે ત્યાં પણ આપણે સરસ આપણે દર્શન કરીશું। જો હજારો માણસો જો આના નરસિંહ મહેતાના જે ચોરો જે છે ત્યાં બધા દર્શન કરે છે, સ્નાન કરે છે અને સ્નાન કરીને જો સરસ મજાનું મંદિર પણ ત્યાં છે એ પણ હું આપને બતાવું છું, કારણ કે આપણે જતા પહેલા એ વચ્ચે આપણને આવે છે, જો અહીંયાથી આપણે નીકળીએ છીએ તો એક આવડું મોટું ગરનાળું આવે છે, તો એ ગરનાળાની અંદરમાં અંધારા જેવું લાગે છે તમને। તો અહીંયાથી આપણે પ્રવેશી અને હવે જો બહાર નીકળતા હોય ને સામે દૂર ને દૂર તમને ગિરનાર બતાય છે, જે ગરવો ગિરનાર જ્યાં મિની કુંભ મેળો ભરાય છે ભવનાથના મંદિરના એની તળેટીમાં જે મેળો ભરાય છે એને આપણે જે જોવા માટે જઈએ છીએ, એના દર્શન કરવા માટે જઈએ છીએ, ત્યારે હજારો ભાવિકો જે ચાલીને જો ભવનાથના મેળામાં જઈ રહ્યા છે। તો આપણા દર્શકોને પણ ભાટી ટીવીના મારા દર્શકોને પણ હું ચાલીને હું જાઉં છું, જેથી કરીને જે ભાટી ટીવીના દર્શકો જે છે એને પણ ભવનાથનો મેળાના દર્શન થઈ શકે, એવા શુભ હેતુથી હું પગપાળા ઘણા બધા કિલોમીટર ચાલીને જાઉં છું, જેથી કરીને આપને પૂરેપૂરો વિડીયો જોવાની મજા આવે। આ વિડીયો ખાસ તમે જોતા રહેજો, કારણ કે એની અંદરમાં તમને ખૂબ મજા આવવાની છે। અને હવે એક સરસ મજાનું અહીંયા થોડી વારની અંદરમાં એક ગીત લઈને આવે છે, તમે જો ગીત અને સાંભળજો। અહીંયા જો જમવાની પણ પૂરી સુવિધા છે, તો અહીંયા અમે જમી લઈએ છીએ। જો આ બધી ડીશો છે અને અહીંયા હું જમ્યો છું અને હવે આપણે થોડી વારની અંદરમાં આપણે જો આ જઈએ છીએ આપણે અને જો દર્શન કરીને આપણે આગળ જતા 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 આપણે મેળા તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, ભવનાથ તરફ આપણે જઈ રહ્યા છીએ। અને થોડી વારની અંદરમાં ભવનાથનો જો મેળો આવશે અને ભવનાથના મેળામાં જતા પહેલા આપણે એક સરસ મજાનો હું ગીત પણ સંભળાવવાનો છું, અને તે જે આપણું જે ખરેખર સોરઠનું કહી શકાય, જે સોરઠના માનવી જે છે એ જે એના જે પહેરવેશ છે, એ એના જે વાઘા જે છે અને એ જે ગીત ગાય છે, ખરેખર તમારા તન મન ડોલી જશે। હાથમાં કડતાલ લઈને જે ગાય છે તો ખરેખર એ પણ આપણે સાંભળવાના છીએ અને મેળાની આપણે મોજ માણવાના છીએ, કારણ કે આ જે ભવનાથનો મેળો જે છે વિશ્વ વિખ્યાત મેળો છે। ગુજરાતના મોટા 3 મેળાઓ છે, એક છે તરણેતરનો મેળો છે, એક ભવનાથનો મેળો છે અને આવી રીતે ઘણા બધા મેળાઓ છે। એની અંદરમાંનો જો મેળો કહી શકાય
તો ભવનાથનો મેળો છે અને એ મહાશિવરાત્રિના દિવસે એના જે દર્શન કરવા માટે હજારો ને લાખો માણસો જે રોડ પર બેસી જાય છે અને પોલીસ બંદોબસ્ત પણ અકડે ઠઠ લગાવવામાં આવેલો હોય છે. જો પ્રવેશ દ્વાર પણ આપને જે જોવા મળી રહ્યો છે ભવનાથ તળેટીનો, એ તળેટીનો આપણે જે પ્રવેશ થવા માટે હવે આપણે થોડા નજીક જતા રહીએ છીએ. ભીડ પણ વધતી જાય છે અને લોકો અવિરતપણે મેળાની અંદરમાં આવતા જાય છે, કારણ કે 5 જે શિવરાત્રી હોય અને માણસોની જે પકડેટ ભીડ જામી છે ત્યારે તો એની વાત શું કરવાની હોય આપણે. અને ખરેખર જે જો આપ સાંભળો ભૂલી ગયો ભગવાન યાયો ખોયા દુનિયાથી
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. સરસ મજાનું આપણે ભજન સાંભળી અને ફરી પાછા આપણે ભવનાથ તળેટીની તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે હવે ભવનાથની તળેટી હવે પણ નજીક આવતી જાય છે. આપ જોઈ રહ્યા છો ત્યાં જો દરવાજો પણ બતાવી રહ્યો છે, અને કારણ કે ત્યાં ફરજિયાત તમારે ચાલીને જવાનું જોઈએ, કારણ કે અહીં વાહનો જતા નથી. કારણ કે જે ખાસ કરીને જે મહાશિવરાત્રિ હોય છે તે દિવસે હજારો માણસો ત્યાં આવતા હોય છે, જેથી કરીને બંદોબસ્તને અનુરૂપ ત્યાં વાહનોને પ્રવેશબંધી હોતી નથી. જો આપણને ગિરનાર પણ દેખાય છે અને હજારો માણસો જો હવે ભવનાથ તળેટીની અંદરમાં આવી રહ્યા છે. ભવનાથનો દરવાજો પ્રવેશ દ્વાર પણ દેખાય છે અને ગિરનાર પણ બતાય છે, અને સરસ મજાના નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કારણ કે ભવનાથનો મેળો કરવો એટલે મિની કુંભ મેળા જેવું છે. આ સરસ મજાના દ્રશ્યો જોવા માટે થઈને જે સૌ ગુજરાતમાંથી હજારો ભાવિકો ભવનાથના મેળાની અંદરમાં આવે છે, અને અત્યારે 11 થી તે 15 સુધી આ મેળો અત્યારે ભરાઈ રહ્યો છે, અને આજથી શુભારંભ પણ થયો છે. ત્યારે હવે આપણે પ્રવેશ દ્વારની અંદરમાં જવાની તૈયારી કરીએ છીએ. કારણ કે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રવેશ દ્વાર છે. આ ચોક પણ હું આપને બતાવી રહ્યો છું, અને હવે આપણે ટૂંક સમયની અંદરમાં ભવનાથ મેળાની અંદરમાં જો પ્રવેશ કરી રહ્યા છીએ. સામે ભવનાથનો જો હવે આપણે દરવાજો પણ જોવા મળી રહ્યો છે કે તમને ત્યાંથી જો ભવનાથનો મેળો તમને હવે નજીક જ જે છે, કારણ કે પ્રવેશ દ્વાર જે છે ત્યાંથી ભવનાથ લાગી જાય છે. ભવનાથનું મંદિર પણ ખૂબ જ શણગારેલું હોય છે, અને ભવનાથનું મંદિર તમે જોવો એટલે આપને ખૂબ જ મોજ આવી જાય. અને એની પાછળ અત્યારે એક શિવલિંગ બનાવવામાં આવ્યું છે, એટલે આખું જે મંદિર જે છે એ શિવલિંગના એક ઓલા બેકગ્રાઉન્ડમાં હોય એવી અનુભૂતિ આપણને થાય છે. તો હું તમને એ પણ બતાવવાનો છું. તમે બન્યા રહેજો ભાટી ટીવી સાથે, આ વિડીયો ખાસ જુઓ. તમે ભવનાથનો મેળો જે તમે જે છે એની હું આખી રીલ્સ બતાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે. આખો ભવનાથને ચક્કર મારી અને હું આપને બતાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભવનાથનો મેળો
કેટલો સરસ છે અને એ એક ભાવપૂર્ણ છે, જેની અંદરમાં ભક્તિ છે, શ્રદ્ધા છે અને કંઈક ભગવાનને ભોળાનાથને ભજવાનો, ભોળાનાથના દર્શન કરવા માટે થઈને અને ત્યાં જે રેવાડી નીકળે છે રાત્રે, એને જે દર્શન કરવા માટે થઈને હજારો જે દિગંબર સાધુઓ નીકળે છે અને એના દર્શન કરવા માટે થઈને સાંજના 4 વાગ્યાથી હજારો લોકો બંને સાઈડની અંદરમાં રસ્તાની બંને બાજુ બધા બેસી જાય છે અને સાધુની જ્યારે રેવાડી નીકળે છે ત્યારે કોઈ ખરેખર શંકર ભગવાન અવધૂત શિવ નીકળ્યા હોય, ભોળોનાથ નીકળ્યો હોય, એવા હજારો ભોળોનાથ નીકળતા હોય છે, એના આપણે દર્શન થાય છે તો ખરેખર આપણને પણ એમ થાય કે ના, ખરેખર આપણે ભોળાનાથને આપણા દર્શન કરતા હોય એવી અનુભૂતિ આપણને થાય છે. તો આપણે કેમ ચૂકી જઈએ? જો આપણે હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ અંદર, જો બધા ચાલીને જઈ રહ્યા છે, આપણે પણ ચાલીને જાય છીએ અને હવે ટૂંક જ સમયની અંદરમાં હવે સામે આવી ગયું છે જે ભવનાથનું મંદિર, જે કલાત્મક ગેટ અને સરસ મજાનું સુશોભિત ભવનાથનું મંદિર હું આપને બતાવી રહ્યો છું. જો સેલ્ફી લેવા માટે પણ માણસો બધે આવી ગયા છે અને ખરેખર ભવનાથનું મંદિર જે છે એ તો અલગ અને અલભ્ય છે, જોઈ શકો છો આપ. જુઓ હવે આપણે ભવનાથ મંદિરની અંદરમાં પ્રવેશ લીધો છે અને પ્રવેશ દ્વારમાંથી જો સામે જ ભવનાથનું મંદિર બતાવે છે તો આપ બધા જ બોલો શિવ શંકર ભોળાનાથની જય હો. જે આજે મહાશિવરાત્રિ છે, મહાશિવરાત્રિએ શંકર ભગવાનના દર્શન કરવા, ભવનાથના દર્શન કરવા અને ગિરનારની તળેટીમાં જે સરસ મજાનો ભવનાથનો મેળો છે ત્યારે ભવનાથ મંદિરની અંદરમાં ભોળાનાથના દર્શન કરવા એ આપણું એક પ્રથમ પગથિયું હોઈ શકે. અને ભોળાનાથના દર્શન હું કરવા માટે થઈને આપણે હવે અંદર પહોંચી ગયા છે. હવે થોડી જ વારની અંદરમાં હું તમને ભવનાથના શિવલિંગના દર્શન કરાવું છું. સરસ મજાનું જે ગોલ્ડનથી શણગારેલું જે મંદિર જે છે એની અંદરમાં ભોળાનાથ શંકર ભગવાનનું શિવલિંગ જો હું આપને બતાવું છું. ભોળાનાથના દર્શન કરો અને પાવન થાવ. જે ખરેખર જે આ ભવનાથનું મંદિર જે છે એના સાનિધ્યમાં આ મેળો ભરાય છે તો આપણે આ દર્શન કરી અને આપણે પાવન થયા છીએ. અને જે મેળો જે છે એના દર્શન કરવા માટે, ભવનાથના દર્શન કરવા માટે તેને હજારો માણસો લાઈનમાં ઊભા છે. જો લેડીઝ મહિલા પણ સિસોટી મારે છે અને બધાને જવા માટે કહી રહી છે. તો આપણે પણ જે આમાં દર્શન કરી, જો સરસ મજાનું ગોલ્ડન ટેમ્પલ જે છે, ખરેખર ભવનાથનું એક અદ્ભુત મંદિર જે છે અને એના પાછળનો નજારો જે છે એ પણ આપણો. અને જો બાજુની અંદરમાં જો આ મુરગી કુંડ છે હું આપને બતાવું છું, જ્યાં રેવાડી નીકળ્યા પછી અહીંયા સ્નાન કરે છે અને અહીંયા મેળો પછી પૂર્ણ થાય છે. એટલે મુરગી કુંડ પણ હું ભવનાથની બાજુમાં જે છે એ પણ મારા દર્શક મિત્રોને બતાવું છું કે તમે આ મુરગી કુંડના સ્નાન કરો, તમે પણ પાવન થાવ. કારણ કે આ જે કુંડ જે છે એની અંદરમાં બધા જે સાધુ સંત છે, દિગંબર, એ જે રેવાડી નીકળે છે મહાશિવરાત્રિના દિવસે અને રાત્રે 1 વાગે અહીંયા બધા સંપત થાય છે 12 વાગે. તો હું ભવનાથનું મંદિર પણ બતાવી રહ્યો છું કે ભવનાથનું મંદિર કેટલું સરસ મજાનું આખું ગોલ્ડન ટેમ્પલ જેવું જે છે મંદિર, અને એની જે દ્રશ્યો જે છે એ પણ હું આપને અમારા દર્શકોને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર ભોળાનાથનું આપણે સાનિધ્યમાં ભવનાથનો મેળો જુનાગઢમાં જે સોરઠના આંગણે જે આવડો મોટો ભાટી ટીવી ભાઈ જો આ બધા જ ભાટી ટીવીને પણ બધા ઓળખે છે અને એનાથી પણ પરિચિત થતા હોય છે. ત્યારે આપણે જે આગળ જઈએ છીએ, જો હવે આપણે ભવનાથના મેળાની અંદરમાં આવી ગયા છે અને એના અલગ અલગ આપણે જે એની બજારો જે છે ત્યાં પણ આપણે જઈએ છીએ અને એનું આખું આપણે જોઈએ છીએ. જો ભવનાથનું મંદિર જે છે એની એક લોકેશન બતાવું છું જે તમને ખ્યાલ આવે કે ભવનાથનું મંદિરની બાજુમાં કેટલા રૂમ છે, એને ફરતા પટાંગણ કેવો છે, એનો પ્રવેશ દ્વાર કેવો છે. જો આ ખાસ મિત્રો તમે જુઓ, જો આ ભવનાથનું મંદિરની પાછળ મોટી શિવલિંગ છે, એક આ બિલ્ડિંગ છે, પણ બિલ્ડિંગની બરાબર પાછળની સાઈડમાં એને શિવલિંગ બનાવ્યું છે અને શિવલિંગની પાછળ જે આખો જે ગિરનાર બતાવવામાં આવ્યો છે. એટલે એ પણ બહુ સરસ મજાનો એક આમ એક સંયોગિક છે જે
ખરેખર કોઈ આર્કિટેક્ટે એક સરસ મજાની બુદ્ધિથી કામ કર્યું છે. જો જોઈ શકો છો બરાબર મંદિર છે ને મંદિરની બાજુમાં આ બિલ્ડિંગ છે ને બિલ્ડિંગની વચ્ચોવચ્ચ શિવલિંગ બનાવ્યું છે અને ત્રિનેત્રેશ્વર જેને કે ત્રિનેત્ર બનાવી અને જે ત્રિપુંડ હોય એવા ભોળા શિવના દર્શન થઈ રહ્યા છે. અને આ મેળો તમે જોવો તો મહાશિવરાત્રીનો મેળો, ભવનાથનો મેળો જોવો એટલે સૌરાષ્ટ્રના જે મેળાઓ જે છે, તરણેતરનો મેળો જોતા હોય તો એની અંદરમાં પણ તમને અલગ અલગ વિવિધતાઓ જોવા મળતી હોય છે. તો હું આપને આખો એરિયલ વ્યૂ બતાવું છું. જે ફરતા જ જે ડુંગરાઓ છે અને ગિરનારની ગાડીમાં જ્યારે આ ભવનાથનો મેળો ભરાતો હોય ત્યારે સાધુ સંતોની પણ જો આ મિટિંગ થઈ રહી છે અને એની અંદરમાં ચર્ચાઓ થતી હોય છે. કારણ કે જ્યારે રેવાડી નીકળતી હોય છે ત્યારે કઈ રીતે રેવાડી નીકળવું, કેવી રીતે એનું કરવું, એના માટે થઈને સાધુ સંતો અહીંયા ભેગા થતા હોય છે અને એ બધા જ સાધુ સંતોની પણ મિટિંગ થતી હોય છે. એટલે એવો પણ મળી અને ચર્ચા વિચારણા પણ કરતા હોય છે. તમે જોઈ શકો છો, જો આપ જોઈ શકો છો, જો આ પણ કનકેશ્વરી દેવી અને સાધુ સંતો જો ચર્ચા વિચારણા કરી રહ્યા છે. કારણ કે આમાં શું છે કે અલગ અલગ અખાડાના લોકો હોય છે, સંતો હોય છે અને એની આગેવાનીમાં આ ખરેખર આખી રેવાડી નીકળે છે. જો આપણે દર્શન કરીને ભવનાથના મેળામાંથી બહાર નીકળ્યા છે અને હવે એની બરાબર સામે આપણે આવ્યા છે અને હવે થોડી જ વારની અંદરમાં હું તમને ગિરનાર તરફ આપણે જઈએ છીએ અને ગિરનારની જે ગાડીની અંદરમાં જે સંતો મહંતો અને જે ભક્તો જે છે, દિગંબર જે સાધુ જે છે, એની જે રેવાડી જે છે, એના જે પંડાલ જે છે એ કઈ રીતે રહે છે અને એને દર્શન કરવા માટે થઈને માણસો હવે જઈ રહ્યા છે અને આપણે પણ હવે ત્યાં જઈ રહ્યા છીએ. જો આપણે જે ભવનાથના જે મંદિર જે છે એના દર્શન કર્યા છે. જો આ બાજુ ભવનાથનું, મારી ડાબી બાજુ ભવનાથનું જે મંદિર જે છે ત્યાંથી હવે જો સાધુ સંતો પણ જો આરામ કરી રહ્યા છે. અખાડા એના પોતાના ચાલુ થઈ ગયા છે. હવે આપણે હવે જે અખાડા તરફ જઈ રહ્યા છીએ અહીંયા બધા જ તમને સાધુ સંતો જોવા મળવાના છે. કારણ કે સાધુ જે સંતો જે છે પોતાના જો આ રીતે અખાડા કરી અને બધા જ પંડાલ કરી અને પોતે અહીંયા રહેતા હોય છે અને એના દર્શન કરવા માટે થઈને હજારો લોકો અહીંયા આવતા હોય છે. જો હું આપને આખા બતાવું છું કે દિગંબર જે સાધુ જે છે જે બધા જ અહીંયા હજારોની સંખ્યામાં આવે છે અને જ્યારે ખાસ કરીને જે પાંચમ જે છે જો આપણે સાંભળીએ એમનું, અમે જુનાગઢમાં આવ્યા છીએ, નવા ભાંગ પીએ છીએ, કિન્નર અખાડાના છે, સિટીમાં પવિત્રમાના. કેટલા વર્ષથી આવો છો આપ? અમે 21 વર્ષથી હું આવું છું જુનાગઢમાં. રહેવાનું તમારું ક્યાં? અમદાવાદમાં રહીએ છીએ. અમદાવાદમાં. શું નામ આપનું? અમારું નામ અથવા તો ભગુમાંથી બધા ઓળખે છે લોકો. બરાબર છે, બહુ સરસ વાત. જો એ કિન્નર પણ જે આવતા હોય છે ધર્મથી માનતા હોય છે અને આપણે હવે ખરેખર હવે બધા જે સાધુ સંતોના જે એના અખાડા જે છે ત્યાં હવે આપણે પહોંચી ગયા છે અને ફરતા જ અત્યારે જો ભવનાથના ફરતા જ અખાડાઓ જે છે, હું જો આપને અખાડા અલગ અલગ બતાવતો જાઉં છું. અહીંયા દિગંબર સાધુઓ અને અન્ય સાધુઓ પોતાના અખાડા કરી અને પંડાલ કરી અને પોતે રહેતા હોય છે. જો હું બતાવું છું તમને, જો મેં તમને જે ઓલી બિલ્ડિંગની વાત કરી, જો અહીંયા બિલ્ડિંગ છે અને એની બરાબર પાછળની સાઈડની અંદરમાં જ આખું સરસ મજાનું શિવલિંગ બનાવ્યું છે અને અહીંયા બરાબર સામે જ જે બધા જે દિગંબર સંતો જે છે, અન્ય સાધુ જે છે એમને અહીંયા પંડાલ કરીને રહીએ છે. હું તમને જો આખું તમને બતાવું છું, જે શિવલિંગ વાળું જે બિલ્ડિંગ જે છે ખરેખર એના પણ દર્શન તમે કરશો તો તમને પણ થશે કે ખરેખર આ જે શિવલિંગનું જે બિલ્ડિંગ જે છે એ બરાબર ભવનાથ મંદિરના પાછળના બેકગ્રાઉન્ડમાં જ જે છે તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ભવનાથના મેળાની અંદરમાં આપણે પહોંચી ગયા છે અને ભવનાથના મેળાની અંદરમાં આપણે હવે અલગ અલગ જે પંડાલ જે છે એના આપણે દર્શન કરીએ છીએ અને જે બધા સાધુ સંતોના આપણે દર્શન કરતા જઈએ છીએ કે આપણને પણ આવા જે દિગંબર સાધુ સંતોના દર્શન થાય તો આપણને પણ એ ભવનાથના મેળામાં ગયા હોય એવી અનુભૂતિ તંત થાય અને ભોળાનાથ શિવ શંકરને મળીએ એવી અનુભૂતિ આપણને થાય. એટલા માટે થઈને ભાટી ટીવીના જે મારા દર્શકો જે છે એને પણ હું જે રાવટીઓ બતાવું છું, સાધુ સંતો બતાવું છું, એની જે મોજ જે છે, એના જે ભજનો જે છે, અહીં હું અલગ અલગ એના જે પંડાલ છે એ બતાવું છું. જો લોકો એને દર્શન કરવા માટે થઈને અલગ અલગ સાધુ સંતો આવે છે, એની પાસે બેસે છે, એના જે શબ્દો સાંભળે છે, એમની વાણી સાંભળે છે, તો એની વાણી પણ સાંભળી અને પુલકિત થાય છે. તો આપણા ભાટી ટીવીના દર્શકો પણ, તમે પણ પુલકિત થાવ અને તમને પણ જે આવા દિગંબર સાધુ જો બેઠા છે, દિગંબર સાધુ પણ એ પણ થોડી માન મર્યાદા રાખીને બેસે છે. કારણ કે અહીં
જાહેર જનતા આવતી હોય તો દર્શન માટે, તો ત્યારે એમને પણ થોડુંક એનું માન મર્યાદા રાખતા હોય છે. જો સાધુ પોતાના કેવા હાસ્યના સાથે જેની છોડ જે છે તમે જોઈ શકો છો, હજારો માણસો જો દર્શન કરવા માટે, દિગંબર સાધુના દર્શન કરવા માટે અહીંયા માણસો આવતા હોય છે અને એના દર્શન કરી અને પાવન થતા હોય છે. જો હું આપને બતાવી રહ્યો છું કે અહીંયા જો સાધુ સંતોના દર્શન કરવા માટે થઈને લોકો કેટલી ભીડ જામી છે, જો તમે જોઈ શકો છો. જો આ માથામાં આખી માળા વીટી છે, ગળામાં પણ રુદ્રાક્ષની માળાઓ બતાવું છું, ગુલાબના ફૂલ બતાવું છું. જો સરસ મજાના કોઈ જે સાધુ જે છે, જો આખા એ રુદ્રાક્ષની માળાથી આખા ઢંકાયેલા જે છે, અને આવા સાધુ સંતોને જોઈએ તો જો એમના આશીર્વાદ લેવા માટે થઈને જો રુદ્રાક્ષની માળાઓ કેટલી છે તમને જોઈ શકો છો. અને હું તમને આખો હવે જે બતાવું છું કે તમને જે અહીંયા જે દિગંબર સાધુ છે, જો ડમરું વગાડી અને પોતાની મોજ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. સાધુ સંતો અહીંયા દિગંબર હજારોની સંખ્યામાં છે અને પોતાની રીતે અહીંયા રાવટીઓ કરી અને ધૂણો કરી અને પોતે અહીંયા બેસે છે અને હજારો લોકો જો એની બાજુમાં આવીને એના દર્શન માટે થઈને પોતાને જો આ ભભૂત લગાવી રહ્યા છે, જો આપ જોઈ શકો છો. એટલે ભભૂત લગાવી અને પોતાનો જે, કારણ કે પાંચમ હોય, જે ખાસ કરીને તમારે જે માણસોને એક અનુભૂતિ થતી હોય છે શંકર ભગવાનને જોવાની, એને મળવાની, તો મહાશિવરાત્રિના દિવસે માણસો ત્યાં અકડેઠઠ જામતું હોય છે અને રાવટીની અંદરમાં સાધુ સંતોના દર્શન કરવા માટે થઈને અન્ય લોકો પણ પોતાની જે ભાવ વિભોર બની અને દર્શન કરતા હોય છે. તો આપણે પણ સાધુ સંતોના દર્શન કરીને આપણે પણ પુલકિત થઈએ અને ભાટી ટીવીના હજારો દર્શકો જે છે એને પણ હું આજે ભવનાથનો મેળો બતાવું છું કે ભવનાથનો મેળો તમે જોશો તો એકવાર તમને થશે કે ખરેખર સાચે જ આપણે મહાશિવરાત્રિના દિવસે આપણે ભોળાનાથના દર્શન જો કરવા હોય તો સાંજે 4 વાગ્યાથી રાત્રે જ્યારે એની મહાશિવરાત્રિની જે એક રેવાડી નીકળે છે, અને રેવાડી નીકળે ત્યારે હજારો સાધુ સંતો એની અંદરમાં નીકળે છે. અને એ રેવાડી મિત્રો તમે જોવો તો તમને એમ થાય કે શંકર ભગવાન અવધૂત ભોળોનાથ આજે ખાસ પોતે પધાર્યા હોય એવા હજારો અવધૂતને આપણે જોઈએ છીએ, દિગંબર સાધુને જોઈએ છીએ, ત્યારે આપણા મનની અંદરમાં પણ એક અહોભાવ ઊભો થતો હોય છે. અને આ મેળો જે ચાલતા ચાલતા રાતના 12-1 વાગે જ્યારે ભવનાથ મેળાની બાજુમાં જે મુરગી કુંડની અંદરમાં પહોંચે છે અને અહીંયા સ્નાન કર્યા પછી એવી પણ લોકવાયકા છે કે આ જે મુરગી કુંડની અંદરમાં જે અવધૂત જે દિગંબર સાધુ છે જે ડૂબકી મારે છે, એટલે એની અંદરમાં સમાઈ જાય છે અને પછી પોતાની જે જગ્યા છે ત્યાં નીકળે છે, એવી પણ લોકવાયકા છે. એટલે આપણે એ લોકવાયકાને પણ આપણે હું તમને દોહરાવું છું, કારણ કે જ્યારે નીકળતા હોય છે ત્યારે હજારો સાધુઓ હોય છે, પણ જ્યારે એમાં પાછા આવે છે ત્યારે અમુક ગેડા ગાંઠા સાધુઓ હોય છે. એટલે પણ આ લોકવાયકાને પણ આપણે સમર્થન, જ્યારે જે આટલું મુખ્ય જે ચર્ચા થતી હોય, જો આપણે તમે આ હજારો માણસો જો બેસી ગયા છે, કારણ કે સાંજે 5 વાગે જ્યારે રેવાડી નીકળે છે રાત્રે, તો 3-4 વાગ્યાથી બધા જ બંને સાઈડની અંદરમાં લોકો બેસી જાય છે. અને ખાસ કરીને જે દિગંબર સાધુની જે રેવાડી નીકળે છે એના દર્શન કરવાનો મહાત્મ્ય એટલું બધું છે કે જેની કોઈ વાત જોવા જોઈએ. દર્શક મિત્રો, ભાટી ટીવીના ભાટીને હું તમને કહું છું કે મેં ઘણીવાર આ ભવનાથનો મેળો મેં જોયો છે અને માણ્યો છે. અને ખરેખર જે અવધૂત સાધુના દર્શન કરે છે એને તમે જોશો તો તમને પણ એવું થશે કે ના, આપણે આ અવધૂત સાધુના દર્શન કરી અને આપણે પણ પુલકિત થઈએ છીએ. તો આવો મેળો તમને માણવા ક્યાંય મળવાનો નથી. તો આપણે ખરેખર આ મેળાને એક આપણે હજારો લોકોની સાથે આપણે પણ માણીએ અને આપણે પણ દર્શન કરીને આપણે પણ પાવન થઈએ. કારણ કે આ મેળો જે છે એ એક લોકોનો, ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રની ધરતી પર જ્યારે સાવજડા સેંજળ પીતા હોય અને જે સિંહના જે ગર્જનાઓ થતી હોય એ ગાડીની અંદરમાં જે ભવનાથનો મેળો ભરાતો હોય ને જો હજારો લોકો જે દિગંબર સાધુના દર્શન કરવા માટે થઈને આજે બેસી ગયા છે અને લોકોને આજે મોજ આવે છે. જો રાવટીઓ તમે જો ભવનાથની અંદરમાં દર્શન કરવા માટે થઈને સામે જે અલગ અલગ જે સરકાર દ્વારા પણ એટલો બધો પ્રબંધ કરવામાં આવે છે, પોલીસ દ્વારા પણ, તંત્ર દ્વારા પણ ખૂબ જ અહીંયા બંદોબસ્ત રાખવામાં આવે છે કે જેથી કરીને લોકોને પહોંચી વળવા માટે થઈને આ લોકોને જો મીડિયા સેલ પણ ઊભો કરવામાં આવે છે. એટલે મહાશિવરાત્રિના મેળાની અંદરમાં ખૂબ જ એનું મહત્વ જે છે, કારણ કે જે ભવનાથનો મેળો જે છે
એ મેળો એક અલગ મેળો છે અને એ ધાર્મિક મેળો છે. જે એ મેળો જે છે એની મહત્વતા ખૂબ જ અનેક ઘણી છે. એટલે લોકો ચાલીને પણ જુનાગઢથી ચાલીને લોકો ભવનાથ સુધી 7-8-10 કિલોમીટર ચાલીને આવે છે અને રાતના 12 વાગ્યા સુધી બેસે છે. અને ખરેખર આ મેળાને માણવા માટે થઈને 11 તારીખથી 15 તારીખ સુધી લોકો આવતા જ હોય છે, અવિરતપણે આવી અને જતા હોય છે. પણ ખાસ કરીને જ્યારે પાંચમના દિવસે જ્યારે જે મહાશિવરાત્રિ જે છે, મહાશિવરાત્રિના દિવસે લોકો હજારોની સંખ્યામાં જે બપોર પછી 3-4 વાગ્યા પછી અવિરતપણે પ્રવાસ આવતો જાય છે. પ્રવાસી માહિતી કેન્દ્ર જે છે અહીં તમને માહિતી પણ મળી જાય છે. અને ખરેખર આ મેળો એક માણવા જેવો મેળો છે. મહાશિવરાત્રિનો મેળો એટલે ખરેખર એક અલભ્ય મેળો છે. મેં તો ઘણીવાર આ મેળો માણ્યો છે. પણ આપણે ખાસ કરીને મારા જે ભાટી ટીવીના દર્શકો જે છે, હું રાત્રિની રેવાડી નથી બતાવી શકતો, કારણ કે યુટ્યુબનો એનો નિયમ છે કે તમે દિગંબર સાધુને તમે નગ્ન અવસ્થામાં તમે બતાવી નથી શકતા. એટલા માટે થઈને મારા જે ભાટી ટીવીના દર્શકો છે એને ક્ષમા યાચના કરું છું કે હું તમને જે એની જે રેવાડી જે છે રાતની એ હું આપને નથી બતાવી શકતો, કારણ કે એની એક મર્યાદા છે યુટ્યુબની એક. એટલે એને આપણે ફોલો કરવી પડે છે અને ફોલોના અર્થે હું તમને રાત્રિની રેવાડી હું નથી બતાવી શકતો. નહીંતર હું તમને એની આખા મેં હજારો ફોટોગ્રાફ્સ મેં એના જે રેવાડીના લીધા છે, દિગંબર સાધુઓના લીધા છે, એના જે દાવ હોય છે એના પણ મેં લીધા છે. પણ હું એક મર્યાદાના કારણે હું આપને બતાવી નથી શકતો. પણ તમે મહાશિવરાત્રિના દિવસે તમે સાંજના 4 વાગ્યાથી બેસી અને જોશો તો તમને ખૂબ જ મોજ આવશે. બોલો જય ભોલેનાથ કી જય.